તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે આજે આવી ગયા છીએ જૂના ઘેરે। તો જૂના ઘેરે આવી ગયા છીએ અને આપણે બેઠા છીએ સાયકલ માટે। આ કેવું મસ્ત ઝાડવું છે જો। તો ચાલો આપણે આજે સાયકલ ઉપર બ્લોગ બનાવવાનો છે, એટલે આપણે સાયકલ લઈને આમ ફરવા જઈએ વાડી બની। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ચાલો જઈએ। તો મિત્રો આપણે ગામની બહાર નીકળી ગયા છે। ગામની બહાર નીકળી ગયા, માવો બાવો લઈ લીધો છે અને આ પંખા વગરની સાયકલ છે જો। અવાજ ચુતરક આવે છે પણ મજા આવે। છતાં આપણી પાસે ગાડી છે તો આપણે સાયકલ લઈને બ્લોગ બનાવવા જઈએ છીએ, કારણ કે કાંઈક ઇન્ટરેસ્ટિંગ થવું જોઈએ ને તો જ મજા આવે વિડીયોમાં। તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। હાલ મિત્રો આપણે કીધે ન ચડ્યો એટલે આ દોરી ચડાવવો પડે જો। પંખો નથી, એક પેડલ નથી, આપણા દાદાની સાયકલ છે। આ જીન બને જો, અને આ રોડ કેવો ખતરનાક છે જો। આજ તો હું થાકી જવાનો છું, આજ તો પતી જવાનું છે। તો ચાલો જાવી। સાયકલ દગો દઈ દીધો મને, મેં કીધું હારી રવા દીધી, પણ દાદાએ હાવ પતાવી દીધી સાયકલ ને। કાલે ઓલા બ્લોગમાં ફ્રીમાં સલાહ દેવા વાળા નતા દાદા, આપણા ખુરશીમાં બેઠા હતા અને એમ કહેતા હતા કે છોકરાને હકનું રહેવું એમ, એ દાદાની સાયકલ છે। તો ચલો, આ ભગવતીજી ને આવી ગયું છે ઇન્ડસ્ટ્રીઝ। અહીંયા આપણે ભાઈબંધની વાડી છે, દરિયા રખડે। તો ચાલો આપણે જઈએ વાડીએ, કન્ટિન્યુ બન્યા રહીજો બ્લોગમાં, મજા આવવાની છે। ક્યાં જવાનું તમને ખબર છે? દીપકભાઈ પાસે। દીપકભાઈ પાસે જવાનું છે, કે ચાલે જઈએ। તો મિત્રો વાડી આવવા વાળી છે અને હામો ઢાળ બહુ આવે અને રોદાય બહુ છે અને મને હાવ પરસેવો વળી ગયો છે, પાણીની તરસ લાગી છે। તો ચાલો હવે વાડી આવવા વાળી છે, વાડી આવી જ ગઈ છે। જો આ બધા કામ કરે છે, આપણા ગામના જ છે। દીપકભાઈ આગળ ભાવશે તેમ કે હા તો કામ નથી ગયો ના, કેમ ઘેરે રહ્યો એમ કે, પણ આપણે રજા પાડી પડી થોડી, કામ હતું તઈને, મારે, મારા પપ્પા ને મારા ભાઈ ને। જો ઓલું ઝૂંપડું દેખાય દાદાની વાડી છે આપણા, સાયકલ તો પડી। તો મિત્રો દીપકભાઈ આપણને ભાળી ગયા છે અને રાજી થઈ ગયા, હાથ ઊંચા કરે છે। એમ જવાનું તો આમ પાછી છે અને આમ પાછી ફોતન છે, એટલે આમ પાની બાજુ છે તો આમ પાછી ગયો જાવ। મેં કીધું આમ પાની બાજુ છે ખુલ્લું હોય તો શાયદ કેશું દાદાએ બની કરી નાખ્યું હોય। આ શા બનાવવા જાવ છો? શા બનાવવા? એ ચલો જો દીપકભાઈ રા, સાયકલ પાર્કિંગ માં મેક દઈએ આપણે। જો મિત્રો સાયકલ કે ગાડી તમે મેકો ને એટલે પાર્કિંગ માં મેકવાની, રોડ ની ઉપર નહીં મેકવાની, નીચે મેકવાની। ચાલો અંદર જઈએ, આ વાળા ટાઈપ જવાનું છે કાળી કાતાળી માંથી, ફાટી ન જાય સારું એમાં। તો સાયકલ કોઈ લઈ ન જાય ને તો સારું છે, ગાઈસ નું પોઝિશન આવશે આપણી માથે। મિત્રો એક કામ કર્યું તો સારું, તો સપલા કાઢી નાખ્યા હોત ને તો સારું, ત્યારે બગડશે।
જો આપણા દાદાનો કપા, દીપકભાઈનો કપા, અને દીપકભાઈ નીંદા નીંદ કરે આમ જો. આ તો ભારે કરી. તો ચાલો જોઈ, પાણી દેખાઈ ગયું છે આપણને. જોયું પાણી, આ પીવાનું પાણી છે. આ પાણી પીવાની જ મજા આવે મિત્રો. જો આ પાણી ગમે એટલું કામ કર્યું ને તો થાક ઉતરી જાય એવું પાણી આવે. જામી ગયું પાણી પીને તો મજા આવી ગઈ બોલા મને. થાક લાગ્યો ને પાણી તમે પીધું ને મિત્રો એટલે આમ જો તમારો થાક પટ્ટા દેખાને ઉતરી જાવ, જામી જ જાય. ઉડે તો જાને કેમ જો બાવળિયામાં ઘા. આ દીપકભાઈ નીંજા નીંદ કરે છે ને આગળ થઈ ગયા છો એને મમ્મીને પાછળ રાખીને આગળ થઈ ગયા છો ને. ભાઈ ભાઈ આમ જો બે પગ લાંબા કરીને નીંજા નીંદ કરે છે આમ જો. હું ભાઈ તમે કેવા કઈ માંગો છો? એટલે હું કેવા માંગી, તમે શું કામ આવ્યા? હવે તો અહીંયા આટો મારવા આવ્યા દીપકભાઈ ને મળવા. અમારા સબસ્ક્રાઈબર બધા એમ કે છે કે દીપકભાઈ ક્યાં જાય છે, એમ શું કામ કરે છે એમ. તો આપણે સબસ્ક્રાઈબર ને બધાને દેખાડી દીધું કે દીપકભાઈ આ કામે જાય છે. એને આ કામે તમને કામ કેવું લાગે? એને આ કામે નથી જતા. પેલી તમને આ કામ કેવું લાગે દીપકભાઈ? નથી સારું લાગતું. નથી સારું લાગતું. આ તો ભાજે કરી નથી લાગતું. આ ભાઈ ને વાવવા રાખ્યું ને સારું નથી લાગતું. બોલો. તો મિત્રો દીપકભાઈ આપણને શોર્ટ દીધા છે નીંદવા, અને દીપકભાઈ વિડીયો બનાવવા મળ્યા છે, મને નીંદવા શોર્ટ દીધો. હવે આપણે કરવાની છે હરીફાઈ. આશે ભગવાન કપા નથી કાઢવાનું, તમ તારે આવડે છે નીંદતા મને. ક્યારેક ક્યારેક નીંદ આ કોળે ડોળે હોત કરવાની. અરે વાહ. આશા બાબુ સબસ્ક્રાઇબ કરવાનું કહીજો. ચોથ ખરા એકદમ ખબર ક્યાં પડે, બોલવાનું છે સબસ્ક્રાઇબ કરી નાખો એમ. નીંદવા બંધ ને, મને આવડતું નથી આ નીંદતા. આ શબ્દ ના દાખલે કહી દઉં છું, વિડીયો ફોન ઘૂમડે છે કે, અને મને અહીં નીંદવા છોડે દીધો મારે બેટે. આ ડોશી માં તાગવાત દીધી ગયા હતા મિત્રો, ખતરનાક છે ડોશી માં. આ ઝીણું ઝીણું કાઢી નાખો ને. જોવા જયા વગર કઈ આપે. કોઈ સોડી હોય તો કેજો, તમારો ભાઈ હજી છે વાંડો. મિત્રો વિડીયો માં મજા આવતી હોય તો લાઈક કરી દેજો. મસ્તીનો લાઈક કરી નાખજો. તો મિત્રો ચા બની ગઈ છે, અને દાદાએ આપણને ચા પીવા બોલાવી લીધા છે. અને આ દીપકભાઈ આલ્યા હોય તો પાછળ, આપણી પાછળ દીપકભાઈ. એ દીપકભાઈ તો ચલો આપણે પહોંચી ગયા છે ઝૂંપડું ના મકાન જેવું છે જો. અને આ છે ચાય, ગરમા ગરમ ચાય. પેલા આ રસોડું હતું, પછી આમાં યરું બહુ નીકળે છે ને મિત્રો, એટલે આમાં બંધ રાખ્યું ને આમાં કરી નાખ્યું. આવી ગઈ છે
આપણે પી લઈએ હવે, હાલો મિત્રો. આપણે દીપકભાઈ ને અલવિદા કહી દીધું છે અને દીપકભાઈ જો અહીં રહ્યા ને આપણે અલવિદા કહી દીધું છે. દીપા, કિરણ કાકા કેમ દેખાતા નથી વાડીએ? તો ચાલો આપણે કાકાની વાડીએ જવાનું છે. આપણે ગાડી લઈ લીધી છે. આપણે ટુરુક પગ ભરે છે આપણા કાકા, તો કાકા પોગી જઈએ આપણે. આપણા કાકાની વાડી છે. ગારો બહુ છે મિત્રો, અહીંયા પડી ન જાવ તો સારું છે. આ કૂવો કાકાની વાડી છે. ખડ વાળી નકરું ખડ જ છે. એક હાથે આપણને સાયકલ લાગતા સારું આવડે મિત્રો. બસ એક બીક છે, પડી ન જાવ તો સારું. પડીને ઊભું થતા શીખવા નથી ગયું, કારણ કે કોઈ પડ્યો જ નથી એટલે કઈ અનુભવ થયા નહીં. ગારો એટલો છે ને આપડી ગાડી હાલતી ગઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ કાકાની વાડીએ ને કાકાની દવા સાથે. બે કાકા છે આપડા, દવા સાથે છે બે. જો ખડ કેવું થઈ ગયું, ખડ ની દવા જ છાંટે છે. એ મસ્ત વાડી છે કાકાની. તો મિત્રો આ છે કાકાની શેઠની વાડી. અહીં જો આપણે ભાઈબંધ છે તરા ભાગી ગયો આપણી ચીવી માતી બી મિત્રો કોઈ પીવે નહીં. વાવ, આમાં તો નાવાની બહુ મજા આવે એવું છે. પાણી ઉપર હોત ને થોડુંક તો મજા આવે. દવા સાથે છે, જોઈ શકો છો. તો ચાલો આપણે હવે બ્લોગ કરીએ પૂરો, ને કે બહુ લાંબો થઈ જાય. તો આવ્યું, બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.